નમસ્કાર મિત્રો, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હમણાં એક કાર્યક્રમ દરમિયાન સીડી પરથી લપસી જતા કેમેરામાં કેદ થઈ ગયા છે. પણ હવે સૌથી મોટો સવાલ એ છે, શું આ એક એક્સિડન્ટ હતો કે કોઈએ જાણે જોઈને ધક્કો માર્યો છે? વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. લોકો હવે બે ભાગમાં વહેંચાઈ ગયા છે. એક તરફ લોકો કહી રહ્યા છે કે આ સીએમ ફક્ત સંતુલન ગુમાવી બેઠા, જ્યારે બીજી તરફ કેટલાક લોકોનો દાવો એ છે કે પાછળથી કોઈએ જાણે જોઈને ધક્કો માર્યો છે. આ વિડીયો ધીમા મોડમાં જોતા લાગે છે કે સીએમના નજીક કોઈ વ્યક્તિ હાથ લગાવે છે, પણ શું એ ફક્ત સપોર્ટ માટે હતો કે ખરેખર ધક્કો? હજી સુધી સત્તાવાર રીતે સરકાર અથવા સુરક્ષા દળોને કોઈ સ્પષ્ટ પ્રતિભાવ આવ્યો નથી. લોકો સોશિયલ મીડિયા પર કહે છે સીએમને સુરક્ષા હોવા છતાં આવું કેવી રીતે થયું? કેટલાક યુઝર્સ તો રાજકીય એંગલ શોધી રહ્યા છે, તો કેટલાક કહી રહ્યા છે ભાઈ માણસ છે, લપસી જાય તો શું મોટું? તો તમારું શું કહેવું છે? શું ભૂપેન્દ્ર પટેલ સીડી પરથી ખરેખર લપસી ગયા કે આ કોઈ મોટી રાજકીય રમતનો ભાગ છે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખજો. અને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હમણાં એક કાર્યક્રમ દરમિયાન સીડી પરથી લપસી જતા કેમેરામાં કેદ થઈ ગયા છે. પણ હવે સૌથી મોટો સવાલ એ છે, શું આ એક એક્સિડન્ટ હતો કે કોઈએ જાણે જોઈને ધક્કો માર્યો છે? વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. લોકો હવે બે ભાગમાં વહેંચાઈ ગયા છે. એક તરફ લોકો કહી રહ્યા છે કે આ સીએમ ફક્ત સંતુલન ગુમાવી બેઠા, જ્યારે બીજી તરફ કેટલાક લોકોનો દાવો એ છે કે પાછળથી કોઈએ જાણે જોઈને ધક્કો માર્યો છે. આ વિડીયો ધીમા મોડમાં જોતા લાગે છે કે સીએમના નજીક કોઈ વ્યક્તિ હાથ લગાવે છે, પણ શું એ ફક્ત સપોર્ટ માટે હતો કે ખરેખર ધક્કો? હજી સુધી સત્તાવાર રીતે સરકાર અથવા સુરક્ષા દળોને કોઈ સ્પષ્ટ પ્રતિભાવ આવ્યો નથી. લોકો સોશિયલ મીડિયા પર કહે છે સીએમને સુરક્ષા હોવા છતાં આવું કેવી રીતે થયું? કેટલાક યુઝર્સ તો રાજકીય એંગલ શોધી રહ્યા છે, તો કેટલાક કહી રહ્યા છે ભાઈ માણસ છે, લપસી જાય તો શું મોટું? તો તમારું શું કહેવું છે? શું ભૂપેન્દ્ર પટેલ સીડી પરથી ખરેખર લપસી ગયા કે આ કોઈ મોટી રાજકીય રમતનો ભાગ છે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખજો. અને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.